આ તરફ કચ્છના બીટામાં પણ દબાણ હટાવો ઝુંબેશ યથાવત છે। 31 લાખની સરકારી જમીન પર જે દબાણ હતું તે દબાણને હટાવી દેવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી, જેમાં સર્વે નંબર 619માં ખેતી વિષયક દબાણ દૂર કરવામાં આવ્યું છે। 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે। અરવિંદ શાહ નામના વ્યક્તિ દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને જેને સરકારે હટાવી દીધું છે। અમદાવાદમાં 110 કફ સિરપ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે શહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણની ધરપકડ કરી છે। 1.30 લાખની કિંમતની કફ સિરપ કબજે કરી લેવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ 24 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે અને ફરી એકવાર તે આ કફ સિરપ સાથે ઝડપાયો છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, વધુ વિગતો શું આ મુદ્દે? વાત કરવામાં લખમાં તો અમદાવાદ જે નારોલ પોલીસ છે તેને શહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણની ધરપકડ કરી છે। તેની પાસેથી 110 જેટલી જે કફ સિરપની બોટલો હતી તે કબજે કરવામાં આવી છે। 1.30 લાખની કિંમતની જે આ બોટલો હતી તે કબજે કરવામાં આવી છે અને સાથે જ સજ્જુ આ બોટલો ક્યાંથી લાવ્યો, ક્યાં વેચવાનો હતો તે મુદ્દે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આરોપી અગાઉ 24 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે અને તેને લઈ અને આ કફ સિરપ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં હાલવાનો હતો તે અંગે નારોલ કાર્યવાહી કરી રહી છે। જી, આભાર જિગ્નેશ।